1 2 3 સ્ટાર્ટ. નવાઈ લાગે છે ને કે આ શું ખાઈ રહી છું? અરે જમ્યા પછી મુખવાસ તો જોઈએ કે નહીં? આ છે મીઠો મુખવાસ. જીવનમાં મીઠો મુખવાસ હોય ને તો જીવન જીવવાની મજા જ કંઈક અલગ લાગે. અને મારું પણ કંઈક એવું જ છે, જમ્યા પછીના મીઠા મુખવાસ જેવું. જો મુખવાસ ના હોય તો ચાલી જાય, પણ જો હોય ને તો પછી મુખવાસ અને જીવન જીવવાની મજા જ ધીમે 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 વધી જાય. એક મિનિટ, શું જુઓ છો? આમ મને મારા પહેરવેશ અને દેખાવ પરથી પારખી ના લેતા. શું હું ગામડાની છું? પણ શહેરમાં આવવાના સપના મેં પણ સેવ્યા હતા. બાળપણમાં જ માં, બાપ, મોટા ભાઈ, એટલે કે મારા આખા પરિવારને પૂરમાં ગુમાવી દીધું મેં. બસ રહી ગયું તો હું અને એમની યાદ. પણ પેલું કહેવાય છે ને કે જેને જીવનમાં બધું જ ગુમાવી દીધું હોય ને એને પછી કોઈ ભય જ ના હોય. મારું પણ કંઈક એવું જ છે. અને એવી જ રીતે એકદમ નિર્ભર થઈને અમારા બિસ્તરા પોટલા પેક કરીને આવી ગઈ છું શહેરમાં કામ કરવા માટે. એટલે મારા લાયક કંઈ કામ હોય તો તમે મને કહેજો. હા, અને હા, જો કામ તો પાછું મને બધું જ આવડે. અમારા ગામડે પેલા કાકાને છે ને દવાખાને ઊંટ લઈ જતી હતી અને કાકી જોડે ચૂલા પર રોટલા શેકતાય શીખી ગઈ છું. નાનકીને નિશાળે મૂકવાય જતી અને પછી એને ઘરે લાવીને ABCD બધું હું એ ભણું ને એને ભણાવું. બોલો, પેલું શું કહેવાય, કોમ્પ્યુટર. હા, જો એ ચલાવતા ના આવડ્યું, પણ એક મિનિટ, આ રહ્યો મારો મોબાઈલ. મોબાઈલ ચલાવતા મને આવડી ગયો છે. એટલે મારું કામ પડે ને તો તરત મને ફોન કરજો. હો, લઈ લો, જલ્દી લઈ લો મારો નંબર, કામ લાગશે. લખો ત્યારે. આવજો.